શું તમે પણ મારી જેમ આ રીતે 1, 2, 3 સિરિયલ નંબર લખો છો અને 1, 2 ને સિલેક્ટ કરીને આ રીતે ડ્રેગ કરીને નંબર લાવો છો? આવું કરવાની જરૂર નથી મિત્રો. તો એના માટે આપણે વિધિન સેકન્ડોની અંદર જેટલા પણ નંબર લાવવા હોય એટલાને આપણે લાવી શકીએ છીએ. ચલો તો આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ. તો શું કરવાનું છે મિત્રો? તો એના માટે મિત્રો આપણે સિરિયલ નંબરના નીચે ઇક્વલ ટુ સિક્વન્સની આપણે ફોર્મ્યુલા યુઝ કરીશું. સિક્વન્સ બ્રેકેટ સ્ટાર્ટ કરીશું. જેટલા સુધી તમારે ડેટા જોતો હોય એટલો અહીંયા વેલ્યુ લખશું. મારે 1000 સુધીના સિરિયલ નંબર જોવે છે તો 1000 સુધી લખીશું. એન્ટર પ્રેસ કરશું તો જસ્ટ સેકન્ડની અંદર તમને 1000 સુધીના સિરિયલ નંબર જોવા મળી જશે મિત્રો. આના સિવાય મિત્રો ધારો કે તમારે અહીંયા ફરીથી કોઈ પણ જગ્યાએ નંબર જોવે છે તો આપણે પાસે એક સિરીઝનો શોર્ટકી પણ આપેલી છે. આના સિવાય તો મારે અહીંયા સિરિયલ નંબર જોવે છે તો 1 પ્રેસ કરીશું. એના ઉપર આપણું કર્સર લઈ જઈશું. લઈ ગયા પછી આપણે શોર્ટકી એપ્લાય કરીશું અલ્ટર EIS. એના પછી તમને અહીંયા સિરીઝ ઓપ્શન ખુલી જશે. સિરીઝની ઓપ્શનની અંદર જઈને હું અહીંયા કોલમ સિલેક્ટ કરી દઉં. સ્ટાર્ટ વેલ્યુ 1 અને સ્ટોપ વેલ્યુ અહીંયા 1000 લખી દઉં. ઓકે પ્રેસ કરું તો આ રીતથી પણ તમે 1000 સુધીના સિરિયલ નંબર લાવી શકો છો. કેવી લાગી માહિતી મિત્રો? તો આવી જ એક્સેલની ફોર્મ્યુલા શીખવા માટે તમે અમારી સાથે સ્કાય સ્કિલ ટેક સાથે જોડાયેલા રહો. થેન્ક યુ, ધન્યવાદ.